વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં વિદ્યુત ભારોના સતત વિતરણ વિશે ચર્ચા કરીશું. હવે અત્યાર સુધી આપણે જે કંઈ ચર્ચા કરી ગયા એમાં કુલમ્બના નિયમથી શરૂઆત કરી. કુલમ્બનો નિયમ એ માત્ર બિંદુવત વિદ્યુત ભારો માટે જ લાગુ પડે. એ જ પ્રમાણે આપણે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ તાર્યું, જે બિંદુવત વિદ્યુત ભારના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર હતું એ પણ. તો આ બધી જે કંઈ ચર્ચા કરી, અને જો એક કરતા વધારે વિદ્યુત ભારોનું બનેલું તંત્ર હોય તો એના દ્વારા કોઈ બિંદુએ લાગતું બળ અથવા તો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો કે ભાઈ બધા જ વિદ્યુત ભારો વડે લાગતા બળ અથવા તો વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો થાય, અને એ સદિશ સરવાળો એ આપણને એ જગ્યાએ લાગતું પરિણામી બળ કે વિદ્યુત ક્ષેત્ર આપે છે. પણ વ્યવહારમાં મોટે ભાગે બિંદુવત વિદ્યુત ભારો હોતા નથી, પણ કોઈ સપાટી ઉપર ફેલાયેલા વિદ્યુત ભારો હોય છે. હવે સપાટીની દ્રષ્ટિએ આપણે 3 ભાગની અંદર એને વહેંચી શકીએ કે ધારો કે કોઈ એક નાનો તાર લઈને આવે તો એ જે તાર છે એ તાર ઉપર સતત વિદ્યુત ભાર પથરેલો હોય, અથવા કોઈ સપાટી લઈ લે કે ભાઈ ધારો કે કોઈ વસ્તુ એની આ સપાટી તો એના ઉપર આપણે વિદ્યુત ભાર લીધો છે, અને અથવા તો કોઈ ઘન લે અને એ પણ અવાહક હોવો જોઈએ. સુવાહક હોય તો સપાટી ઉપર જ વિદ્યુત ભાર રહે છે, અંદર વિદ્યુત ભાર જતો નથી, જેની ચર્ચા આપણે ચેપ્ટર નંબર 2 માં કરીશું. પણ અત્યારે જો આપણે જોઈએ તો ધારો કે કોઈ અવાહક પદાર્થ લે અને એની અંદર પણ વિદ્યુત ભાર ભરેલો છે, તો આવા સંજોગોમાં એ તમારે કેવી રીતે એના દ્વારા એની આસપાસના વિસ્તારમાં કોઈ વિદ્યુત ભાર પર લાગતું બળ અથવા તો વિદ્યુત ક્ષેત્રની કિંમત શોધવી, એની આપણે વાત કરવાની છે. અને 99% કેસીસમાં તો સતત વિતરણ જ હોય છે. બિંદુવત વિદ્યુત ભારોનું સૂત્ર જે આપણી પાસે છે એનો આપણે સતત વિતરણમાં કેવી રીતે ઉપયોગ કરીએ અથવા કરી શકીએ એ પણ આપણે અહીંયા શીખીશું. તો સૌથી પહેલા આપણે થોડીક નાની વ્યાખ્યાઓ લઈ લઈએ કે વિદ્યુત ભાર ક્યાં તો એક રેખા પર પથરાયેલો હોય, એક પૃષ્ઠ પર પથરાયેલો હોય, અથવા તો તે એક કદ પર પથરાયેલો હોય. તો અહીંયા આપણે કહી શકીએ કે ધારો કે મારી પાસે આ એક લાઈન છે. લાઈન એ સીધી લીટીમાં હોય એવી જરૂરી નથી. તો એ લાઈન ઉપર ધારો કે હું પ્લસ 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 વિદ્યુત ભાર એ પાથરું છું, એટલે કે એને આપણે વિદ્યુત ભારિત કર્યો. આ લાઈન છે એની કુલ લંબાઈ L છે, પણ જરૂરી નથી કે તમામ જગ્યાએ એક સમાન વિદ્યુત ભાર પાથરેલો હોય. અલગ અલગ જગ્યાએ કોઈક જગ્યાએ થોડો વધારે વિદ્યુત ભાર પાથરેલો હોય, કોઈક જગ્યાએ થોડો ઓછો પણ હોઈ શકે, અથવા એવું પણ હોઈ શકે કે તમામ જગ્યાઓએ વિદ્યુત ભાર છે એની જે વિસ્તરણ છે એ સમાન હોય. પણ આપણે સરળતા ખાતર એક નાનો રેખાખંડ લઈ લઈએ કે ભાઈ ધારો કે મેં અહીંયા નાનો રેખાખંડ લઈ લીધો જેની લંબાઈ શું છે ડેલ્ટા એફ, અને ધારો કે એની ઉપર રહેલો વિદ્યુત ભાર કેટલો છે ડેલ્ટા ક્યુ. તો આપણે આ રેખાખંડ માટે રેખીય વિદ્યુત ભાર ઘનતા આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ કે રેખીય વિદ્યુત ભાર ઘનતા, જેને કહીએ લેમ્ડા ઇક્વલ્સ ટુ અહીંયા ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા એમ. હવે રેખીય વિદ્યુત ભાર ઘનતા એને ઇંગ્લિશમાં લિનિયર ચાર્જ ડેન્સિટી કહીએ છીએ. રેખીય એટલે લિનિયર, વિદ્યુત ભાર એટલે ચાર્જ, અને ઘનતા એટલે ડેન્સિટી. તો લેમ્ડા એને સિમ્બોલ આપીએ છીએ. અને જો આપણે એને વ્યાખ્યાની અંદર લેવું હોય તો આપણે આ રીતે લઈએ છીએ કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. તો એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર એને આપણે કહીએ છીએ રેખીય વિદ્યુત ભાર ઘનતા. યાદ રાખો કે જનરલી આપણે ઘનતા શબ્દ જે છે એનો ઉપયોગ આપણે એકમ કદ દીઠ માટે જ કરીએ છીએ, પણ અહીંયા આગળ રેખીય શબ્દ છે એટલે એનો મતલબ એ થયો કે રેખીય વિદ્યુત ભાર ઘનતા એ આપણે અહીંયા લેવાની છે. એટલે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર
એને આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા કહીએ છીએ, જેનો સિમ્બોલ આપણે લઈએ છીએ લેમ્ડા. એ જ પ્રમાણે આપણે અહીંયા ધારો કે કોઈ સપાટી છે અને આ સપાટી ઉપર આપણે વિદ્યુતભાર પાથરેલો છે, તો એના માટે પણ આપણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા વ્યાખ્યાયિત કરેલી છે. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અહીંયા લેમ્ડાનો જો એકમ લેવામાં આવે તો સિમ્પલ છે, આમ તો કહેવાની પણ જરૂર નથી, પણ લઈ લઈએ. લેમ્ડાનો એકમ શું છે? કુલમ પર મીટર છે. તો માટે આપણે અહીંયા કહી શકીએ કે લેમ્ડાનો જે એકમ છે એ કુલમ પર મીટર છે. બીજી જે આપણે જરૂરિયાત છે અને વ્યાખ્યાયિત કરીશું એ છે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. એટલે કે જો કોઈ સપાટી ઉપર વિદ્યુતભાર પથરાયેલો હોય અને તેના ઉપર એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર કોઈક જગ્યાએ શોધવો છે, તો ધારો કે આપણે અહીંયા ડેલ્ટા એસ જેટલું ક્ષેત્રફળ લઈ લઈએ અને તેના ઉપરનો વિદ્યુતભાર એ ધારો કે શું છે? ડેલ્ટા ક્યુ છે. તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને એ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કહીએ છીએ. તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા, એનો સિમ્બોલ આપેલો છે અહીંયા લેમ્ડા, તો સિગ્મા કહે છે. હવે અહીંયા ડેલ્ટા એસ જેટલું ક્ષેત્રફળ છે અને એના ઉપર રહેલો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ છે, તો માટે આપણે અહીંયા કહી શકીએ કે સિગ્મા ઇક્વલ્સ ટુ ડેલ્ટા ક્યુ ડિવાઇડેડ બાય ડેલ્ટા એસ. અને સિગ્મા એટલે કે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનો જો આપણે એકમ લઈએ તો એ છે કુલમ પર મીટર સ્ક્વેર. તો આપણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે કોઈ સપાટી ઉપર જો ક્ષેત્રફળ ઉપર જો વિદ્યુતભાર પાથરેલો હોય તો આપણે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાની જરૂર પડશે, અને એટલા માટે આપણે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને અહીંયા વ્યાખ્યાયિત કરેલું છે. હવે તે જ રીતે ધારો કે તમારી પાસે કોઈ કદ છે, એટલે કે અહીંયા ત્રિપરિમાણીય કદ છે, અને એ ત્રિપરિમાણીય જે કદ છે એના ઉપર અથવા તો એની અંદર સુધી અવાહક લઈએ તો અંદર સુધી વિદ્યુતભાર જાય, તો એવા અવાહકની અંદર આપણે વિદ્યુતભાર છે એ આપણે ત્રિપરિમાણમાં એટલે કે કદની અંદર વિદ્યુતભાર નાખ્યો. તો અહીંયા આપણી પાસે ધારો કે એમાંનો હું એક નાનો કદ ખંડ લઉં, બરાબર. જો અહીંયા આપણે રેખાખંડ લીધું, ડેલ્ટા એલ શું છે? રેખાખંડ. આ ડેલ્ટા એસ શું છે? તો પૃષ્ઠખંડ. અને અહીંયા આપણે લઈશું કદખંડ. અહીંયા યાદ રાખજો કે ધારો કે કોઈ જગ્યાએ ડેલ્ટા એલ આવે તો એને આપણે શું કહીશું? રેખાખંડ. અને એ શબ્દથી તો તમે 9મા ધોરણથી પરિચિત છો. અહીંયા આપણી પાસે ડેલ્ટા એસ, તો એને આપણે અહીંયા કહી દઈએ પૃષ્ઠખંડ, બરાબર. અને ધારો કે અહીંયા હું ડેલ્ટા વી જેટલો કદખંડ લઉં છું, કદખંડ, બરાબર. અને ધારો કે એ ડેલ્ટા વી કદખંડમાં જે વિદ્યુતભાર છે એ ધારો કે ડેલ્ટા ક્યુ છે, તો આપણે અહીંયા વ્યાખ્યાયિત કરી શકીએ કે અહીંયા કદ વિદ્યુતભાર ઘનતા જે તે જગ્યાએ કદ વિદ્યુતભાર ઘનતા જેને આપણે કહીએ અહીંયા રો, એના બરાબર ડેલ્ટા ક્યુ ડિવાઇડેડ બાય ડેલ્ટા વી છે. અને કદ વિદ્યુતભાર ઘનતા એટલે એકમ કદ દીઠ વિદ્યુતભાર, એકમ કદ દીઠ વિદ્યુતભાર, બરાબર, જેને આપણે અહીંયા કહીશું રો. તેનો એકમ આપણે જો લઈએ તો તેનો એકમ છે એ આના ઉપરથી આપણને મળે કે કુલમ પર મીટર ક્યુબ છે. શું છે? કુલમ પર મીટર ક્યુબ.
હવે અહીંયા આપણે 3 પ્રકારના વિતરણને લઈ અને 3 અલગ અલગ ભૌતિક રાશિ તો વ્યાખ્યાયિત કરી કે ભાઈ રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા. પણ હવે જો આપણી પાસે કોઈ જગ્યાએ એ રેખીય, પૃષ્ઠ કે કદ વિદ્યુતભાર ઘનતા આપેલી હોય તો એના કારણે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે શોધવું? કારણ કે આપણી પાસે અત્યાર સુધી જે વાત કરી એ તો માત્ર બિંદુવત વિદ્યુતભારના કારણે ઉત્પન્ન થતું બળ અથવા તો એના વિદ્યુત ક્ષેત્રના સૂત્રો જ છે, બરાબર? તો એની આપણે વાત કરીએ. તો ધારો કે મારી પાસે અહીંયા એક કદખંડ છે, બરાબર? અને એ કદખંડ ની જોડે એક આપણે યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ કે ભાઈ અહીંયા ધારો કે આ યામાક્ષ પદ્ધતિ, આ એક આખો મોટો કદ છે, કદ ખંડ નહીં પણ મોટો કદ છે. એ કદમાં આપણે સમાન રીતે વિદ્યુતભાર એ પાથરેલો છે. બધી જગ્યાએ દોરતા નથી પણ સમાન રીતે. કેવા સમાન રીતે? આપણે વિદ્યુતભાર એના ઉપર પાથરેલો છે. હવે ધારો કે મારે આ કદની અંદર રહેલા વિદ્યુતભાર વિતરણના કારણે અથવા તો વિદ્યુતભારના કારણે એક બિંદુ છે મારી પાસે P, ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે એ શોધવું. તો આપણે અહીંયા શું કરીશું? અહીંયા સમજો કે આપણી પાસે તો માત્ર આ સૂત્ર હતું કે જેનો ઉપયોગ આપણે અહીંયા કરીશું કે જો કોઈ જગ્યાએ Q જેટલો બિંદુવત વિદ્યુતભાર હોય તો તેનાથી અમુક અંતર P એ વિદ્યુત ક્ષેત્ર છે. એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જો Q થી P નું અંતર એ R હોય તો વિદ્યુત ક્ષેત્ર E ઇક્વલ્સ ટુ અહીંયા KQ ડિવાઇડેડ બાય R સ્ક્વેર ઇન્ટુ R કેરેટ જેટલું થાય. જ્યાં R કેરેટ એ શું છે? વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એકમ સદિશ છે, બરાબર? તો આ રીતે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણને મળે છે. અને R શું છે? તો બિંદુવત વિદ્યુતભારથી P બિંદુનું અંતર છે. તો હવે જો હું આ કદને અસંખ્ય નાના નાના કદખંડોમાં વહેંચી દઉં તો એ નાના ખંડમાં રહેલો વિદ્યુતભાર એ કેવો ગણાય? બિંદુવત જ ગણાય. અને એક કદખંડના કારણે વિદ્યુત ક્ષેત્ર ત્યાં શોધી અને ત્યારબાદ હું બીજા બધા કદખંડો દ્વારા લાગતું વિદ્યુત ક્ષેત્ર પણ ત્યાં શોધી કાઢું અને ત્યારબાદ એનો જો આપણે સદિશ સરવાળો કરીએ તો આપણને એ કદના કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્રની કિંમત એટલે કે મૂલ્ય અને દિશા બંને મળી જાય છે. તો હવે એ કામ આપણે આ રીતે કરીએ છીએ. ધારો કે હું અહીંયા એક નાનો કદખંડ લઈ લઉં, બરાબર? એક સમઘન આપણે લીધો કદખંડ તરીકે. ધારો કે એનું જે કદ છે એ ડેલ્ટા V છે અને ધારો કે એનો જે વિદ્યુતભાર છે એની અંદર એ ડેલ્ટા Q છે. અને ધારો કે તમારી પાસે એ જગ્યાએ એ વિદ્યુતભાર ઘનતા કેટલી છે? ρ છે. તો અહીંયા ડાયરેક્ટ લખીએ કે અહીંયા R સ્થાન સદિશ ધરાવતા, ક્યાંથી? ઉગમ બિંદુથી R સ્થાન સદિશ ધરાવતા બિંદુએ નાનો કદખંડ લેતા એ કદખંડમાં રહેલો જે વિદ્યુતભાર છે એ ધારો કે ડેલ્ટા Q છે અને માટે ત્યાં પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ρ ઇક્વલ્સ ટુ ડેલ્ટા Q અપોન ડેલ્ટા V છે. હવે અહીંયા આની કેમ જરૂર પડી? તો અહીંયા એવું પણ બને કે બીજી જગ્યાએ જો તમે કદખંડ લો, ધારો કે અહીંયા લીધો, તો એનું સ્થાન સદિશ બદલાઈ જાય કારણ કે એનું સ્થાન બદલાય છે. પણ ત્યાં કદ વિદ્યુતભાર ઘનતા અલગ પણ હોઈ શકે. એટલે ઘણી બુક્સમાં, આપણી ચોપડીમાં નથી લખ્યું પણ ઘણી બુક્સની અંદર એ આ રીતે પણ લખાય છે કે આ જગ્યાએ વિદ્યુતભાર ઘનતા એટલે શું આવશે? ρ R. શું લખાય? ρ R. એનો મતલબ R સ્થાન સદિશ ધરાવતા બિંદુએ
કદ વિદ્યુતભાર ઘનતા રો જેટલી છે. એવું પણ બને કે અલગ અલગ આર જગ્યાએ અલગ અલગ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા હોય અને એને સ્પેસિફાય કરવા માટે, એને બતાવવા માટે આપણે અહીંયા કહીએ છીએ કે રો આર. ચલો હવે આપણી પાસે અહીંયા આના કારણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? તો અહીંયા ધારો કે અહીંયાથી પી બિંદુનો એટલે કે કદખંડથી પી બિંદુનો સ્થાન સદિશ શું છે? આર ડેશ. હવે ધારો કે આના ઉપર ખૂબ સૂક્ષ્મ વિદ્યુતભાર છે, જેને આપણે અહીંયા શું કહીએ છીએ? ડેલ્ટા ક્યુ. તો ડેલ્ટા ક્યુ ઇક્વલ્સ ટુ તો શું થાય? અહીંયા જો આપણે અહીંયા ડેલ્ટા ક્યુ લઈએ તો ડેલ્ટા ક્યુ ઇક્વલ્સ ટુ આ સૂત્ર પ્રમાણે રો ઇન્ટુ શું થાય? ડેલ્ટા વી છે. અને જો બિંદુવત વિદ્યુતભારથી આર ડેશ અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લખવું હોય તો આ બિંદુવત વિદ્યુતભાર તરીકે લઈ શકાય, કારણ કે કદખંડ નાનો છે, તો માટે બિંદુવત વિદ્યુતભાર પણ કેવું છે? નાનું છે. અને માટે બિંદુવત વિદ્યુતભારથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે એ E ઇક્વલ્સ ટુ KQ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ, જ્યાં આર એ ક્યુ થી અંતર છે. કોનાથી અંતર છે? ક્યુ થી અંતર છે. તો અહીંયા આપણા ડેલ્ટા ક્યુ થી અંતર કેટલું છે? આર ડેશ. તો માટે આપણે અહીંયા કહી શકીએ કે આપણે જે કદખંડ લીધો એ કદખંડના કારણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા છે એ તીવ્રતા આપણે લઈએ ડેલ્ટા ઈ, એના બરાબર કે ઇન્ટુ ડેલ્ટા ક્યુ અપોન અહીંયા સદિશ લઈ લઈએ તો આર ડેશ નો સ્ક્વેર અને એની દિશામાંનો એકમ સદિશ છે એ પણ આર ડેશ કેરેટ થાય. સિમ્પલ. E ઇક્વલ્સ ટુ KQ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટનું સૂત્ર આપણે વાપર્યું છે. તો આ કદખંડના કારણે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ડેલ્ટા E ઇક્વલ્સ ટુ કે ડેલ્ટા ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેરેટ થશે. હવે જો મારે આખા જ કદખંડના કારણે જો મારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય તો મારે શું કરવું પડે? બીજો એક કદખંડ લઈ લો, આખા કદને નાના કદખંડોની અંદર વહેંચી નાખો. તો હવે હું બીજો એક કદખંડ લઈ લઉં અને એ કદખંડના કારણે અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધી લઉં. ત્રીજો એક કદખંડ લઈ લઉં, એના કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધી લઉં. આની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે લીધેલાની આ દિશામાં આવશે, આના લીધે આ દિશામાં આવે, ધારો કે બીજાને લીધે આ દિશામાં આવે. પણ આપણે જો કુલ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય તો એ બધાનો શું કરવો પડે? સદિશ સરવાળો કરવો પડે. અને માટે આપણે અહીંયા લખી શકીએ કે અહીં કદના કારણે વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા છે એ વિદ્યુત ક્ષેત્રની એ